ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા રાખું છું આપ સૌ મજામાં હશો. મારું નામ રઈસ કાઝી. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ 11 ગુજરાતી માધ્યમ અંગ્રેજી વિષય યુનિટ 2, એમાં રીડ 3 ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ. અને આ ધ સિક્રેટ ઓફ ધ મશીન્સના કવિ છે રૂડયાર્ડ કિપલિંગ. ઓકે મિત્રો, તો મશીન શું કહી રહ્યું છે કે ભાઈ મશીનની પોતાની આત્મકથા છે. મશીન પણ કંઈક આપણને જણાવી રહ્યું છે. હવે શું કહી રહ્યું છે તે આપણે વાંચીએ. વી વેર ટેકન ફ્રોમ ધી ઓર. ટેકન એટલે લેવામાં આવ્યા છે. ઓર, અહીંયા ઓરનો અર્થ થશે પર્વત, કે અમને પર્વતમાંથી લેવામાં આવ્યા છે. બેડ એન્ડ ધી માઇન, પથારીઓમાંથી, એન્ડ માઇન એટલે કે ખીણમાંથી અમને લેવામાં આવ્યા છે. વી વેર મેલ્ટ, મેલ્ટ એટલે પીગાળવું, અમને પીગાળવામાં આવ્યા છે. ઇન ધ ફર્નેસ, ફર્નેસ એટલે ભઠ્ઠીમાં, અમને ભઠ્ઠીમાં પીગાળવામાં આવ્યા છે. એન્ડ ધ પીટ, પીટ એટલે ખાડામાં પીગાળવામાં આવ્યા છે. વી વેર કાસ્ટ, અમને કાપવામાં આવ્યા છે. એન્ડ રોટ, રોટ એટલે આકાર આપવામાં આવ્યો છે. એન્ડ હેમર ટુ ડિઝાઇન, હેમર એટલે હથોડા મારવા, કે હથોડા મારીને અમારી ઉપર ડિઝાઇન કરવામાં આવી છે. વી વેર કટ, અમને કાપવામાં આવ્યા છે. એન્ડ ફિલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગોઝ ટુ ફિટ, ફિલ્ડ એટલે એકદમ સ્મૂથ કરવામાં આવ્યા છે. ટૂલ ઘડવામાં આવ્યા છે. ગોઝ માપ લેવામાં આવ્યું છે ફિટ થવા માટે. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. અમારે શેની જરૂર પડે છે? તો કે અમારે પાણીની, કોલસાની અને તેલની જરૂર પડે છે. એન્ડ 1,000 ઓફ ઈચ ટુ ગીવ અસ પ્લે. 1,000 ઓફ ઈચ, અને હજારો એવી વસ્તુઓ, ઝીણી ઝીણી વસ્તુઓ અમને ઘડવા માટે એની જરૂર પડે છે. એન્ડ નાવ, અને હવે, ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક, જો તમે અને અમારા કામ માટે તમારી જાતને તૈયાર રાખો છો. વી વિલ સર્વ યુ, સર્વ એટલે સેવા કરવા તૈયાર છીએ, અમે તમારી સેવા કરવા તૈયાર છીએ. 420 hours a day, દિવસની 24 કલાક અમે તમારી સેવા કરવા તૈયાર છીએ. વી કેન પુલ, અમને ખેંચવામાં આવે છે. એન્ડ હોલ, કે અમને ડ્રેગ ઘસેડવામાં આવે છે. એન્ડ પુશ, ધક્કો મારવામાં આવે છે. એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ, લિફ્ટ ઊંચકવામાં આવે છે, અને ડ્રાઈવ હંકારવામાં આવે છે. વી કેન પ્રિન્ટ, અમારી ઉપર પ્રિન્ટ કરવામાં આવે છે. એન્ડ પ્લાવ, અને અમારી ઉપર ખેડવામાં આવે છે. એન્ડ વીવ, અને અમે ખેડીએ પણ છીએ. એન્ડ હીટ એન્ડ લાઇટ, અમારી ઉપર પ્રકાશ પણ આપવામાં આવે છે, ગરમી પણ આપવામાં આવે છે. વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઇવ, અમે દોડી શકીએ છીએ, અમે રેસ લગાડી શકીએ છીએ, અમે તરી શકીએ છીએ, અમે ઉડી શકીએ છીએ, અમે ડૂબી શકીએ છીએ. વી કેન સી, અમે જોઈ શકીએ છીએ. એન્ડ હિયર, અમે સાંભળી શકીએ છીએ. એન્ડ કાઉન્ટ, ગણી શકીએ છીએ. એન્ડ રીડ, વાંચી શકીએ છીએ. એન્ડ રાઇટ, અને લખી શકીએ છીએ. બટ રિમેમ્બર, પરંતુ એક વસ્તુ તમે યાદ રાખજો પ્લીઝ, મહેરબાની કરીને. તો લો બાય વિચ વી લો, લો એટલે કાયદો, લીવ એટલે રહેવું, જે કાયદાથી અમે રહીએ છીએ. વી આર નોટ બિલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય. કોમ્પ્રિહેન્ડ અ લાય એટલે ખોટું બોલવું, કે અમે ક્યારેય ખોટું બોલશું નહીં. માણસ જાત ખોટું બોલી શકે, અમે તો મશીન છીએ, અમે તો યંત્રો છીએ, અમે ક્યારેય ખોટું બોલશું નહીં. વી કેન નાઇધર લવ, અમે કોઈને પ્રેમ નહીં કરી શકીએ. નોર પીટી, કોઈના ઉપર દયા નહીં રાખી શકીએ. નોર ફરગીવ, કે કોઈને માફ નહીં કરી શકીએ. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. જો અમને સાચવવામાં તમારી જરાકમથી પણ ભૂલ પડી તો તમે સમજી ગયો, મરી ગયા, તમે મૃત્યુ પામ્યા એમ તમે સમજી લેજો.
ધો તેમ છતાં અવર સ્મોક મે હાઇડ ધ હેવન ફ્રોમ યોર આઈઝ, અમારો ધુમાડો એટલો બધો આવશે કે તમારી આંખોમાં જે સ્વર્ગ દેખાતું હશે ને એ ઉપર સ્વર્ગ અમે તમને નહીં દેખાવા દઈએ. ઇટ વિલ વેનિશ, વેનિશ એટલે અદૃશ્ય થઈ જશે. એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન, અને તારાઓ ફરી એકવાર ચમકશે. બિકોઝ કારણ કે ફોર અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ, અમારા પાવરથી, અમારા કદથી, અમારા માપથી, અમારા વજનથી, વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન, કે અમે બીજું કંઈ નથી પણ તમારા જ મગજની પેદાશો છીએ. અમે બીજું કંઈ નથી, અમે તમારા જ મગજની પેદાશો છીએ. અમારે તમારા જ મગજના બાળકો છીએ. તમારે જે જે સગવડતાઓ જોતી હતી એ પ્રમાણે તમે અમને બનાવતા ગયા અને એ પ્રમાણે અમે તમને સેવા આપતા ગયા. ઓકે મિત્રો, તો આ થઈ ગઈ સરસ મજાની કવિતા ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ, કે મશીન્સના શું સિક્રેટ છે. કવિતા રૂડયાર્ડ કિપલિંગ. ઓકે, હવે આમાં થોડીક એક્સરસાઇઝ છે જે કરવી તમારા માટે જરૂરી છે, કે જેના કારણે તમારા આવતા વર્ષ ધોરણ 12માં તમને કોઈ પ્રકારની તકલીફ પડે નહીં. તો ટીક કરજો. સૌ પ્રથમ તો ગ્લોસરી કરજો. આપ સૌ ગ્લોસરી મહત્ત્વની છે, બરાબર. પછી આવો C3.2, ગીવ અનધર ટાઇટલ ટુ ધ પોયમ, કે માની લો કે આ પોયમને ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ છે, આ ટાઇટલ ન આપવું હોત તો બીજું કયું ટાઇટલ આપી શકાય? તો મારા મત મુજબ આ કવિતાને બીજું ટાઇટલ આપી શકાય એ છે ચિલ્ડ્રન ઓફ હ્યુમન બ્રેઇન. લખજો મિત્રો, ચિલ્ડ્રન ઓફ હ્યુમન બ્રેઇન, કે માણસના મગજના બાળકો, માણસના મગજના બાળકો. ઓકે, ત્યારબાદ C3.4, આન્સર ધ ક્વેશ્ચન ઇન 2 or 3 sentences each. 2 થી 3 વાક્યોમાં તમારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. પછી C3.5, એ એક્સરસાઇઝ પણ તમારે કરવાનું છે. ગિવન બિલો ઇઝ ધ ગિસ્ટ ઓફ સમ લાઇન્સ ઇન ધ પોયમ, રીડ ધ પોયમ કેરફુલી એન્ડ ફાઇન્ડ ધ મેચિંગ લાઇન્સ. તમારે પોયમ વાંચવાની છે અને એ પોયમ ઉપરથી આ જે લાઇન જે છે એ લાઇનનો પ્રાસ મળતો હોય, પ્રાસ, એ રીતની બીજી લાઇન તમારે સામેના ખાનામાં લખવાની છે. ઓકે, ત્યારબાદ C3.6, કે જે MCQ છે, એ પણ તમારે કરવાના છે. પહેલાં MCQમાં આવશે C, અવર ડિપેન્ડન્સ ઓન મશીન્સ. બીજા MCQમાં આવશે D, ઇન્ફિરિયર ટુ હ્યુમન બીંગ્સ. અને ત્રીજા MCQમાં આવશે B, મિસહેન્ડલિંગ. બરાબર, તો આ થઈ ગયા MCQના આન્સર. પછી છે વોકેબ્યુલરી V1. તો વોકેબ્યુલરીમાં V1માં પહેલી ખાલી જગ્યામાં આવશે, પહેલા નંબરની ખાલી જગ્યામાં ફેબ્રિકેટ, અને બીજા નંબરની ખાલી જગ્યામાં આવશે કોન્ક્રીટ. પહેલી ખાલી જગ્યામાં ફેબ્રિકેટ, બીજી ખાલી જગ્યામાં કોન્ક્રીટ. હવે બીજા નંબરની ખાલી જગ્યા, એમાં પહેલામાં આવશે મેનીપોલ્યુશન, અને બીજામાં આવશે પોસિબલ, બીજી ખાલી જગ્યામાં આવશે પોસિબલ. ત્રીજા નંબરની ખાલી જગ્યા, એમાં પહેલાં આવશે મેટર, અને બીજી ખાલી જગ્યામાં આવશે કન્વર્ટેડ. પહેલામાં આવશે મેટર, બીજામાં આવશે કન્વર્ટેડ. ચોથા નંબરની ખાલી જગ્યા, એમાં પહેલામાં આવશે એન્વાયરમેન્ટ, અને બીજી ખાલી જગ્યામાં આવશે રિસાયકલિંગ. પાંચમા નંબરની ખાલી જગ્યામાં પહેલામાં આવશે ઓપન અપ, અને બીજી ખાલી જગ્યામાં આવશે ઇમોર્ટલાઇઝિંગ. આગળ વધીએ V2. આમાં પણ તમારે આ બ્લેન્ક્સ પણ તમારે કરવાની છે. આ કાળની ખાલી જગ્યા છે. પહેલી ખાલી જગ્યામાં ટેકનિક છે, ટેકનિકનું થઈ જશે ટેકનોલોજી. એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે ટેકનોલોજી, અને બીજી ખાલી જગ્યામાં આવશે થોરોલી.
જે થોરોનો સ્પેલિંગ તમને આપ્યો છે ને એની પાછળ LY લાગી જશે, થોરોલી. બીજા નંબરની ખાલી જગ્યામાં પહેલામાં આવશે અરાઇવલ, અરાઇવનું થઈ જશે અરાઇવલ. અને બીજા નંબરની ખાલી જગ્યામાં અપિયરનું થઈ જશે ડિસઅપિયર, ડિસઅપિયર. અપિયરની આગળ DIS, ડિસ લાગી જશે. ત્રીજા નંબરની ખાલી જગ્યામાં પહેલામાં છે ઓર્ડિનરી, તો ઓર્ડિનરીની જગ્યાએ થઈ જશે એક્સ્ટ્રા ઓર્ડિનરી. શું થઈ જશે? એક્સ્ટ્રા ઓર્ડિનરી. અને પછી અચીવ છે તો એનું થઈ જશે અચીવમેન્ટ, અચીવનું થઈ જશે અચીવમેન્ટ. અચીવનો સ્પેલિંગ તમને આપેલો છે, પાછળ MENT, મેન્ટ જોડી દેજો. પછી ચોથા નંબરની ખાલી જગ્યા, એમાં આવશે પહેલામાં યંગ, YOUNG, યંગ. અને બીજી ખાલી જગ્યામાં આવશે ફેમ, FAME, FAME, ફેમ. પાંચમા નંબરમાં પહેલામાં આવશે એક્સટેન્શન, એક્સટેન્શન. અને બીજી ખાલી જગ્યામાં આવશે હ્યુમન. તમને કાઉન્સમાં ઇનહ્યુમન આપેલું છે, એમાંથી ઇન કાઢી નાખો અને હ્યુમન. ઓકે, તો આ એક્સરસાઇઝ પણ તમારે કરવાની છે. ત્યારબાદ આટલી એક્સરસાઇઝ કરી લીધા બાદ આગળ વધીએ તો ફંક્શન્સમાં F1, સ્ટડી ધ ટેબલ એન્ડ ફ્રેમ સેન્ટેન્સીસ કમ્પેરિંગ ધ ઇન્કમ ઓફ ધોઝ પીપલ. એટલે F1 નામની એક્સરસાઇઝ તમારે કરવાની છે. ત્યારબાદ આગળ વધીએ તો પછી F6, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. વાક્યો પૂરા કરવાના છે, કાઉન્સમાં આપેલા છે એના મદદથી. તો પહેલી ખાલી જગ્યામાં પહેલામાં આવશે એડવેન્ચરસ. જે તમને આપેલું છે ને એને જ લખવાનું છે, એડવેન્ચરસ. અને બીજી ખાલી જગ્યામાં આવશે ધ મોર, ધ મોર. બીજી ખાલી જગ્યામાં પહેલાં આવશે ધ મોર અને બીજી ખાલી જગ્યામાં પણ આવશે ધ મોર. બંને ખાલી જગ્યામાં આવશે ધ મોર, MORE. ત્રીજી ખાલી જગ્યામાં એક જ ખાલી જગ્યા છે, એમાં આવશે ધ વાઇઝર. વાઇઝનો તમને સ્પેલિંગ આપેલો છે, એમાં R લગાડી દેવાનો, વાઇઝર. ચોથી ખાલી જગ્યામાં પહેલામાં આવશે ધ હાયર, હાયની આગળ ER લાગશે. અને પછી બીજી ખાલી જગ્યામાં ધ કોલ્ડર, કોલ્ડની આગળ ER લાગશે. પછી પાંચમી ખાલી જગ્યામાં ધ સૂનર, સૂન આપેલું છે એને ER લગાડી દેજો, ધ સૂનર. અને ગુડ આપેલું છે એમાં લખી નાખજો ધ બેટર. ઓકે, આ એક્સરસાઇઝ પણ તમારે કરવાની છે. અને રાઇટિંગ પોર્શનમાં W3, રીડ ધ ફોલોવિંગ ડિટેલ્સ ઓફ સેમ પિત્રોડા એન્ડ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ હિમ. નીચેનો પેરેગ્રાફ, નીચેના પોઈન્ટ્સ જે છે એ સેમ પિત્રોડા ઉપર આપણને આપેલા છે. આ પોઈન્ટ્સ ઉપરથી આપણે એમના વિશે એક પેરેગ્રાફ લખવાનો છે. ઓકે મિત્રો, તો આ થયું આપણું યુનિટ 2નું રીડ 3 ને એક પોયમ થઈ ગઈ, એની બધી એક્સરસાઇઝ થઈ ગઈ. આવતા લેક્ચરમાં આપણે આનાથી આગળ વધશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, કીપ સ્માઇલિંગ એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ વેરી વેલ. થેન્ક યુ.